પ્રત્યુષ, તમને વેલ્યુ ઓફ મની એટલે ખબર છે? ના. તો વેલ્યુ ઓફ મની એટલે કે પૈસાની કદર કરો. આપણે ખબર છે કે કોઈ પણ શોપિંગ કરવા જઈએ તો મિનિમમ આપણે કેટલા ટાઈમમાં આપણે શોપિંગ કરીએ છીએ? 10 minutes to 1 hour. 10 મિનિટથી થિંક 1 hour સુધી આપણે શોપિંગ કરીએ છીએ અને તેમાં કેટલા મની આપણે શોપિંગ કરીએ છીએ? કેટલા મનીનું? 100. સમટાઈમ 100, સમટાઈમ 200, કે સમટાઈમ 500. 500, એનાથી પણ મોર. તો આપણે 1 અવરની અંદર આટલું શોપિંગ કરી દઈએ છીએ અને આટલી પૈસા વેસ્ટ કરી દઈએ છીએ ઘણી વખતે. પણ આપણે જ્યારે મની અર્ન કરવા હોય કે કમાવા હોય તો આપણે કેટલા ટાઈમ જોઈએ? કોઈ 8 અવર વર્ક કરે, કોઈ 10 અવર વર્ક કરે, કે કોઈ 15 અવર વર્ક કરે, કે કોઈ 24 અવર વર્ક કરે. કે 20. ત્યારે 1 ડેમાં 100થી લઈને 200 સુધી અર્ન કરી શકે છે, કે કોઈ એનાથી થોડું વધારે અર્ન કરી શકે છે. તો આટલા ટાઈમ 24 અવર હાર્ડ વર્ક કર્યા પછી આટલા અર્ન થાય છે. જ્યારે આપણે કોઈ શોપિંગ કરવા જઈએ છીએ તો કેટલા વેસ્ટ કરી દઈએ છીએ, કેટલા પૈસા વાપરી દઈએ છીએ. તો હંમેશા પૈસાનું શું કરવું જોઈએ? સેવિંગ. જે પણ આપણે અર્ન કરીએ છીએ તેમાંથી થોડું લિટલ બીટ આપણે હંમેશા શું કરવું જોઈએ? સેવ કરવું જોઈએ. અને એ સેવિંગ આપણે ક્યારે કામ આવે છે? ઇમરજન્સીમાં. તો હંમેશા શું કરવાનું? પૈસાની વેલ્યુ કરવાની. શું કરવાની? Value. અને સેવિંગ કરવાનું. ખબર પડી? તો વેલ્યુ ઓફ Money. મની. થેન્ક યુ. Thank you.